બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને તેના પત્ની ધનશ્રી વર્માની છૂટાછેડાની અરજી પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે। જસ્ટિસ માધવ જામધારની સિંગલ બેન્ચે કહ્યું કે ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તેને આઈપીએલમાં ભાગ લેવાનો છે। રિપોર્ટ પ્રમાણે ચહલ તેની પત્નીને લગભગ 5 કરોડ રૂપિયાનું ભરણ પોષણ આપશે। છૂટાછેડાની અરજી બાદ ચહલ અને ધનશ્રીની 6 મહિનાની કુલિંગ ઓફ પીરિયડ માફ કરવાની અરજી બોમ્બે હાઈકોર્ટે મંજૂર કરી છે। ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા। તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા કે બંને છેલ્લા 18 મહિનાથી અલગ રહી રહ્યા છે। ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી। જો ચહલ અને ધનશ્રી તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું। ધનશ્રી વર્માએ ઝલક દિખલા જાના 11મી સિરીઝ દરમિયાન યુજવેન્દ્ર ચહલ સાથે તેને પોતાની પ્રેમ કહાની વિશે ખુલાસો કર્યો હતો। જોકે લગ્નના 3 વર્ષ પછી 2023માં ધનશ્રીએ પોતાના નામ સાથેથી ચહલનું નામ હટાવી દીધું, જે પછી તેના છૂટાછેડાની અફવાઓ તેજ બની ગઈ હતી।